જો હમણાં દાદા કામે જાય છે ને એક ખુશખબરી નવી છે. ભૂખ ન લાગે? ભૂખ લાગે પછી 12 વાગે એક રાઉન્ડ પાછો મારીએ. એવું છે? સાડા બારે. હા આ તૈયાર કરી દીધું છે લીંબુ મરચું ને હળદર ને જો તારી ઓહો હો માર્કેટમાં એકવાર મેળા ને તો એમ કે મમ્મી આ આપણને માર્કેટમાં મેળા થા ને એમ કે હેપી બર્થડે. થેન્ક યુ. પાર્ટી. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધા મજામાં જ છો. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. મસ્ત મજાનો જો આજ તો આપણે સાંજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. કાં શું કામ કર્યો ખબર? હમણાં ઘણા દિવસ થઈ ગયા મારા પપ્પા જો નાઇટમાં જાય ને તો આપણે મારા પપ્પાને કંઈ મળાવ્યા નથી, એટલે મેં કીધું આજ તો સાંજે વ્લોગ સ્ટાર્ટ કરવો છે મોડો અને જો દુપટ્ટા કા સૂટ કહેવાય છે આમ ને રોજી યાર જય મિસ્ટેક શ્રી કૃષ્ણ. જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે ને? આપણે બધા મજામાં છો. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું. મસ્ત બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો આપણો. કે જો હમણાં દાદા કામે જાય છે ને એક ખુશખબરી નવી છે. દીપકભાઈ શીખવા જાય બધા નવા નિશાળિયા ઓટોમાં હું જા શીખી લીધા. હવે દીપકભાઈ જાય છે. હું તો ફેન્સીમાં શીખ્યો. કેન્સિલ આ પપ્પા રે એ મશીન આવે એમાં કહવાનું નહીં, એવું છે. એ મશીન કામ કરે. એમાં તમે જોજો આ મશીન બતાવેલા છે અમે. બતાવેલા છે મશીન આપણે. ને? હા હા તો નો જોયા હોય અને ને હવે પછી ક્યારેક પાછો ટાઈમ રહે ને તો જાહુ બતાવવા. એવું છે. હા મજા આવે, પણ આમ ઊભું રહેવું પડે, પણ આમ સારું એસી બેસી ટકાટક ચાલુ તમે હોય. એમાં વઈ જાઓ, બીજું શું? આપણે એમ જ કરો, રહેતા બધું શીખી લેવાનું છે. એ તો છે જ. આમાં મંદી એવી આમાં ને આમાં મંદી એવી આમાં કારણ કે સાલું હીરા તો જો એ કઈ સેજ નહીં એવું લાગે કા બધાય છે ને ભાઈ. એમાંય હાલે, હમણાં એમાંય તેજી દેખાય છે. એવું બધા હવામાન કે છે બધે સારું છે. કામ કરવું હોય એને. કામ કરવું હોય ને મંદી નથી, નો કરવું હોય ને મંદી છે. હા છે થોડું ઘણું થાય, વધારે ન વધે તો હા. કઈ નહીં, કરતો આયલા કરે ધીમે ધીમે. બરાબર છે ભાઈ. તને પગે શું છું? હા અહીંયા જા પતંગ સગાવીને છે ને જા તો આ એ પછી તો બાનું છે. જા અહીંયા ઢીગલો થઈ ગયો છે. આ બધા હંકેલવાના છે. સારા છે હો સૂટ. એટલે આ કલર શું કેવો છે? એટલે આ આને છે ને હં? આ સૂટ હોય ને તો આ સિંગલ નું હોય ને હં? આ એક જ હોય, પછી આ ને આ બે જોડવા. ફોન આવ્યો છે ફોન આવ્યો છે બેનબા. લાઈટ જો અમારા અત્યંતા બેન ફોન ઉપાડે છે. ફોન આવ્યો છે કોકનો. ભાવેશ મામા છે. કોકનો ફોન આવ્યો છે હવે. આ હાડીઓ ઠેક. આ જો એના મામાનો ફોન આવ્યો છે કા. આ હાડીઓ છે ને અહીંયાથી અર્જન્ટની બનાવવા નથી. 50 હાડી હાલો નાખ્યો યાર. ત્યાંથી આપી હતી કે અર્જન્ટની હાડી બનાવી જો કા. હા કાંઈ નહીં. હવે જો એ હાડી ત્યાં નાખી આવે. દાખલા શીખડાયા એવું છે? જે 6 ડીશ તન 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 18 જવાબ. વાહ. જો મારા પપ્પાની જમવા બેઠા છે. મેં કંઈક બદલ હવે જો જમી લીધું લાગે. જો અહીં બેઠા જમવા. હાલો જમવા વાળું કરવા. વાળો કરવા કા. હા જેમ કે નાઈટ છે, નાઈટમાં કામે જવાનું હોય એટલે થોડુંક વહેલા ખાવાનું હોય ને. હા, એ અમારે વાત અત્યારે હોય સાચી. નહીં. તો પછી ભૂખ ન લાગે? ભૂખ લાગે પછી 12 વાગે એક રાઉન્ડ પાછો મારીએ. એવું છે? સાડા બારે. હા દીપક ને કેમ છો હમણાં? આવે તમારે હમણાં આવે છે. હમણાં એને બિચારાને રિમાન્ડ ચાલુ છે. એવું છે? હમણાં આગળ શીખી ગયો. હતા અમે બે ઊભા હતા. હમ. એ કે રેડી કે ફાવી જાહે કે. ભાવી જો હું એ તો ના પાડે ને રાતથી ખાતો આ પાડી દેવું છું. એવું છે? અરે અમારું ઊભી રહી કે ઊભા કામ કરવાનું હોય કે નહીં. હા ઊભીને કામ કરે ને વાંધો ન આવે ને એટલે તમારે રેડી. હા એ વાત બરાબર છે. હા એટલે કહું ને એમાં રેડી. આમ બહુ ઈઝી છે. આપણે મગજ બેહાડીએ એટલે થોડાક દી 4-5 દી લાગે પછી વાંધો ન આવે. બરાબર છે. મારી મમ્મી જો શીખો ખાય છે. હાલો શીખું ખાવા બધા જો શીખું સેવ સિંગ આના ઓલા હાંખું ના આવે ને એ બહુ મજા આવે. આવે છે પણ આમાં અંદર છે ને કઠણ કડક છે. ઓલા હાંખું બહુ મજા આવે. ઈ મજા આવે. એટલે ખબર અડધા તમને કાપી કાપી જો આમ છે ને આમ નરમ અને અંદર છે ને તો આ ગોઠવાડા જેવું નીકળી જાય. આપણું મંદિરમાં જો મસ્ત થઈ ગયું ને હવે. લાઈટ મસ્તીની આવી હે? ગઈ. મસ્તીની લાઈટ આવી. મસ્તી ને આવી ને
મને હતું જ આમ એને જોતા જેવું બતાવ્યું ને એટલે મને એવો અંદાજ આવી ગયો તો મેં લાઈટ છે મસ્ત એની સુપર એમ સુપર આવી બહુ ગઈ છે. ગોઠ. અંજવાળું બહુ પડે માતાજીના આમ ફોટા ફોટા બધું દેખાય મસ્ત છે અંધારો સારું પડે છે. હા તે સારું ફેમિલી. હવે મારા પપ્પાની જમી લે, હવે એને કારખાને જવાનો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે હવે જમવાની તૈયારી કરી લઈએ. હારું જો તો દાદા વહી ગયા છે જમી અને કામે, એને કારખાનાનો ટાઈમ થઈ ગયો, વેલા વૈયા જાય અને હું બનાવું છું ભાખરી, કારણ કે દાદા 7 વાગ્યામાં ખાઈ લે, એટલે 7 વાગે ખાઈ લે ને તો પછી સાંજે બહુ ભૂખ લાગે, એટલે 7 વાગે અમે ન ખાઈ અને ફેર પપ્પા આમે તે મોડા આવે. આજ થોડાક વેલા વહી આવ્યા હતા તો આપણે મસ્ત ભાખરી બનાવી નાખી છે અને ચા બનાવી નાખ્યું. ચા આમ કોણ બનાવે ખાસ કોમેન્ટ કરીને કહેજો. મેં ચા કેમ બનાવ્યું, સીધું કીટલીમાં ચા બનાવ્યો નથી, એમાં છે પણ ગરમ મૂક્યો છે. ગરમ આમે ન કરાય, કેટલી કાળી થઈ જાય, પણ આજનો દી મૂકી દઉં, હવે નહીં મૂકું, કારણ કે કેટલીમાં ગરમ કરીને તો કેટલી દાજી જાય સારે ફરતી, પછી એને હારી બહુ કરવી પડે. તો તમે બધા આવી જાઓ જમવા, મસ્ત મસ્ત જમવાનું બનાવી નાખ્યું છે આપણે. જો શેકેલા મરચાં છે, ભાખરી છે, રોટલા છે, દૂધીનું શાક છે, સિંગદાણા છે, મસ્ત મસ્ત જમવાનું છે. અને અત્યંતાબેન બી ગયા છે લેશન કરવા. અત્યંતાનું કામ સારું અમારે. જો લેશન કરવા આપણે કાપડા કેટલે પૂગી ગઈ. મમ્મી હા આ એક પેજ છે હા પછી મને પેન્સિલ કાઢી દીધો પછી હું છે ને તમને શું થંકેલવા લાગી શું ઠંકેલવા લાગી? આ તે હારું હાલો. મમ્મી હા મને આજે બોલા આજે મેં કેટલા ધક્કા ખાધા લાટ આમાં દીકરો કામ કરે હો, અત્યંતા બહુ કામ કરે. ફેનિલ ન કરે પણ અત્યંતા કામ કરવા લાગે છે, બધું કામ કરે. પેલા સૂટ લઈ આવી, પછી પાછી હાડી દેવાય એ મારે રે, પછી પાછી બીજી હાડી દેવાય એ મારે રે, એ મારે યારે ધક્કા ખાધા કરે. અને આપણે હવે બેવાનું છે ખાવા. ભાખરી તો 2 સાઈડ સડી ગઈ છે, એક સાઈડ સેડવાની બાકી છે. હવે આ સાઈડ સેડવી નાખીએ અને ભાખરી છે ને આ રીતના આમ સેડવી, તાવડી ઉતારી લઈ પછી આમ સેડવાની. અમે જો આ રીતના ભાખરીને સેડવીએ, તાવડીમાં ન સેડવીએ, પછી મસ્ત ફૂલાઈ જાય, સરસ થઈ જાય. સરસ ફૂલાઈને એવી સારી થઈ જાય. આમ ભાખરીને આ રીતના તાપ ઉપર સેડવીએ. ગેસ છે એ કોણ તાપ ઉપર સેડવો છો, અમે જો આ રીતના સેડવીએ. મસ્ત સડી ગઈ ને, સરસ થઈ ગઈ. અને પછી કોરું કાશી હોય ને તો આ રીતના આમ ફેરવવાની, આમ ફેરવી એટલે કોરું બધી સડી જાય. મસ્ત કકડી કકડી ભાખરી આપણી તૈયાર છે. ગેસ કરી દે હું બંધ. હવે મસ્ત સોપડી દે. હાલો ચામાં ઘી છે, મસ્ત મસ્ત સોપડી દે સરસથી ભાખરી. ફેની પપ્પાને તો બહુ ન ભાવે પણ મને ઘી બહુ ભાવે. શિયાળામાં ગરમા ગરમ ભાખરી ને ઉપર સરસનું ઘી હોય એટલે મજા આવે ખાવાની. તો સારું, તમે પણ ફેમિલી આવી જાઓ, મસ્ત ગરમા ગરમ ભાખરી શાક બધું જ ખાવા. અમે પણ હવે ખાવા બેસી જઈએ, વાળું કરી લઈ સાંજનું. આપણે ફેની પપ્પાને બોલાવું કે હાલો જમવા એમ. હાલો ને ફેનિલ હવે 6x6 છે ને એ ફેનિલ જમવાનું થઈ ગયું. લે થઈ ગયું જમવાનું. તઈ હું તો ફેરી ફોન ઘુમડતા હાલો હવે થઈ ગયું. અમે આ બધું જોતા હતા. મેં તો હાલ આવે એવું છે, મસ્ત ગરમા ગરમ ભાખરી નાલો ખાઈ લઈ. હા તો હારું હાલો આપો હાલો. ફેનિલ હાલો બેટા. હારું ફેમિલી, જમવાનું થઈ ગયું તૈયાર. અને ખાસ કરીને આપણી છે ને નજર ઉતારવાની છે. કોની નજર પડી છે મારી ઉપર? હે કેમ કે વાળ જ્યારથી કટિંગ કરીને આવ્યો છે ને, હેર કટિંગ કરીને, ત્યારથી આમ કાંઈ આમ મજા આવતી નથી. અને આખું શરીર એટલે બહુ દુખે છે. કાંઈ ખાવા પીવામાં પ્રોબ્લેમ નથી. અને આમ દુખે એટલે જો ગરદન આમ નથી આમ થતી, અને કોણી દુખે છે. આખું શરીર મારું આમ જકડાઈ ગયું હોય, કેમ પકડાઈ ગયું એવું લાગે છે. તો અમારે અત્યંતા બેન કહે છે પપ્પા નજર ઉતારવી જોઈએ, કે તમે કેમ મારી ઉતારતા? હું એ કે તમારી ઉતારવાની છે નજર. પરિણામે અમારે અત્યંતા બેન ઉતારશે. કા હવે કટિંગ કરવાના વાળ હે વાળ કટિંગ કરવાના વાળ કટિંગ કરવા પડશે? હા લે આની અંદર નાખવાનું જો હે આની અંદર નાખવાના જો આ તૈયાર કરી દીધું છે. લીંબુ હાલો, મરચું ને હળદર ને જો તારી. ઓહો હો હો, આના વાળ તો જો કાપી નાખ્યા. કેટલા વાળ કાપી નાખ્યા. આ વાળ આ બધા ખાવામાં ન જાય, એટલા બધા વાળ નો આયા. એક સાઈડ થી ટકો કરી નાખ્યો, મારી નાખ્યા. શું કરવું હવે? તો અહીંયા હું હવે મારે ક્યાં ઊભું રહેવાનું? ઉમરામાં. હાલો ઉમરામાં ઊભા રહી. હવે જોઈએ હવે શું કરવું આનું. અત્યંત મારા એક સાઈડના વાળ જ ઉપાડી લીધા. જો તો ખરા, હજી અહીંયા છે. અહીંયા જો આ ખંભે ને બધી. હવે જો નજર ઉતારવાનું ચાલુ કરી દઈ છે. જો
પહેલી વાર, આમ તો ઘણી વાર ઉતારી છો, આને જ કઈ બોલાય નહીં. નજર ઉતારતા હોય તે કઈ બોલવાનું ન હોય, એના હાટન હું બોલી લઉં. ફૂ મરચું ઉડાડ્યું મેં. આમ જો અહીંયા જો ઓહો આમ જો વાળ તો જોવો મારા બાપ. એટલા બધા નો હોય, એકાદો વાળ હોય. શું કરવું આનું? બાબુ કરતી તો અહીંયા હું મારા કેટલા વાળ હું કાપી નાખ્યા. કાંઈ વાંધો નહીં, સારું હાલો જમી લઈ. તો જો આપણે જમીન નવરા થઈ ગયા અને વાસણ ઉટકવાના છે. વાસણ પોતા કરી નાખ્યા, એટલે વાસણ પોતા બાકી છે. અને આને જો નજર ઉતારી હતી ને આપણે હમણાં, તો નજરનું એવું કઈ હોય નહીં. આમાં તો ઘણાય માને, ઘણાય નોય માનતા હોય, પણ એને થોડુંક આમ તેમ થાય ને એટલે હું નજર ઉતારી દઉં. મારી જ પડી જાય કે નહીં, એટલે હું ઉતારી દઉં. આમ મને સારું લાગે કે સારું થઈ જાય એમ. આપણે શ્રદ્ધા છે ને, ઘણી વખત ઉતારી દઉં. ટુસ્કો કહેવાય. ટ્વિસ્કો કહેવાય. હા, ટ્વિસ્કો કરી દઈ દો. હવે છે ને ફેર પડી જાય. હાવ એ વાળ કપાવીને આવે ને એટલે અઠવાડિયું માંદા રે. વાળ કપાવા કે ન કપાવા તમે કહેજો. રૂપાળા લાગે એટલે. અને ઘણી વખત ફેમિલી એવું થાય ને, હું દાઢીને વાળ છે ને હું બહુ બને ત્યાં સુધી હું ઓછું જ રાખવાનું હોય, પણ તોય હું રાખું. એનું કારણ છે હું કપાવવાનો હતો ને, એના કારણ આ છે. હું ખરેખર આને કીધું ને, ખોટું નથી. એ નજર આની જ પડે, બીજા કોની પડે આપણી ઉપર? મારી મારી. એ તારી જ પડે. ઉઠકે રે વાસણ હવે તો અહીંયા હું હાલો વાસણ ઉટકી નાખીએ આપણે. તો સારું ફેમિલી, આપણે ઘરે જો મસ્ત મહેમાન આવી ગયા છે, આપણા સબસ્ક્રાઈબર આવી ગયા છે. કેમ કે ઓલરેડી ઘણા દિવસ પહેલાં આપણે અહીંયા બ્લાઉઝ સીવવા નાખ્યા હતા, તો લેવા માટે આજે આપણે બોલાવી લીધા છે. અને ખાસ કરીને હાર્દિક ને એના પપ્પા આવી ગયા છે, કારણ કે આજે હાર્દિકભાઈનો જન્મદિવસ છે, બર્થડે છે. હેપી બર્થડે. થેન્ક યુ. થેન્ક યુ. પાર્ટી પાર્ટી તમે દેશો લે. આ તમે કા આવું કઈક શીખવાડાય કઈ? એટલે આ તો હું પાર્ટી માંગુ, આ ભાણીઓ મારી પાસે પાર્ટી માંગે. આ જો આના પપ્પાનું કામ જ આવું હોય, ઘેરેથી આ શીખવાડી મોકલ્યો છે ને. ના ના આપણે જવાનું જ છે પાર્ટી. હે ગોઠવી નાખીએ આપણે રવિવારે. અરે વાહ, જો અમારા આવી ગયા છે હસમુખભાઈ ને. કેમ છે? સારું છે ને? આમ તો પછી અમારા ઓળખીતા નીકળ્યા છે. કેમ કે એ બાજુના અમારી એ બાજુના છે, એટલે ઓળખીતા છે. અને એમનો સાસરિયું પણ અમારા બાજુના ગામનું છે, એટલે બેઠા છીએ. જો ઘણી વાર લાગી છે. કા અત્યંત તમે કર્યું નહીં હાર્દિકે. હાર્દિકે તને ન કર્યું? તમે બે એકબીજા બાધો તો થોડા યાર કરે. હું નથી બાંધતી. કાલે તો? કાલે એ મને કેવો બીવડાવતો. એવું છે? ભૂત આવ્યું ભૂત આવ્યું. જો ઇન્દર બેન બેઠા છે, ત્યાં જાય. કેતી હતો તું શું કરશો? સા બનાવી નાખો. એવું છે? બેન કે અંદર બેઠા? હા જો બેઠા છે અહીંયા. એ બ્લાઉઝ સીવડાવે આવે ને, આપણા સબસ્ક્રાઈબર છે, આપણા વિડીયો રોજ રોજ જોવે છે. મમ્મી તો બેઠા છે, હું મૂકી દઉં સા. એવું છે? બેનની સાથે મુલાકાત કરી લઈ. જો અહીંયા બધા કેમ છે? પ્રેમ હારું? હે આ પહેલી વાર આવ્યો ને અમારે ઘરે, કેવું લાગ્યું અમારું ઘર? હે જો હાર્દિકભાઈ જો અહીંયા બેન ને બેઠા છે. કા અમે ધાબે જઈએ છીએ. કેમ છે? જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. સારું છે ને? સારું હો ભાઈ. આમ તો અમારા બાજુના ગામના છે અને સંબંધી છે. બેન થાય ને. હા લે તો બેન થાય. દીપડિયાના છે. હા બાજુનું જ ગામ. હા જો આમ તો આપણા ધાબા ઉપરથી જોઈને ત્યાં દીપડી સામું દેખાય. અમે હાલી જાય દીપડિયા. બાજુમાં છે ને 1.5 કે 1 કિલોમીટર. આપણા વિડીયો રોજ જોવે, આપણા સબસ્ક્રાઇબર છે, અને એ બ્લાઉઝ સીવડાવે છે. બ્લાઉઝ સીવવા નાખી દેતા પાછા લેવા આવ્યા છે. તમે હોતા આવજો ભદ્રેશભાઈ ને ઘરે એકવાર મુલાકાત લેવા બધા. થેન્ક યુ. કાંઈ નહીં, જો હવે બધા બેઠા છે અને ચા પાણી આપણે પાઈ દઈ, કેમ કે ચા બને છે. તો સારું ફેમિલી, જો અમારી ઘરે મહેમાન આવ્યા હતા, અમારા સબસ્ક્રાઈબર અને ઓળખીતા. તો હવે જો ઘણું બેઠા અને જવાનું કહે છે, અમે કહીએ છીએ બેસો ને. હે પાર્થભાઈ નથી રોકાવું અહીંયા? હે રોકાવું છે તારે? હાય કહી દે ખાલી. હાય કર દે હાલ. હા એવું છે. હાય કરી દે. ટાટા તો કર. શરૂ આવી ગયું. જો તારે જોવાનો છે વિડીયો આ. હે વ્લોગ જોઈ ને તું કાલે? હે નહીં આ તો વિડીયો જોવે ને પછી ઘરે વાતો કરે. હે અમારો વિડીયો રોજ જોવે ને પછી ઘરે વાતો કરે. એવું છે? હા માર્કેટમાં એકવાર મેળા ને તો એમ કે મમ્મી આ આપણને માર્કેટમાં મેળા હતા ને એમ કે. હે એવું છે? તો આજે કેમ તું કઈ બોલતો નથી? હે ભાઈ આજે કેમ કઈ બોલતો નથી? આડે હાર્દિક ને આવ્યા ત્યારે તો બહુ બોલતો હતો. જો જો
હા એની જો અહીંયા મહેમાન છે ને બધા હવે જવાનું કહે છે તો સારું હવે એમને રજા આપશું અને હવે આજની સાથે આપણે વ્લોગ અહીંયા કરશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો સારું ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.